પૂછો એને પણ આપણે સાંભળવાનું. મારો વિષય સાહિત્ય અને હાસ્ય છે. હું એક પણ જ્ઞાનની વાત કરતો નથી કોઈ દિવસ. કોઈ દી જ્ઞાનની વાત જ નહીં કરવાની. શું કામ? જ્ઞાનની વાત ક્યાં કરાય? અજ્ઞાની માણા બેઠો અહીંયા. આ બધા જ્ઞાની છો સાહેબ. કોઈ જ્ઞાનની જરૂર નથી તમને. કારણ કે આ દુનિયામાં જ્યારે તમે ઇતિહાસની સાહિત્યની વાતો કરશો, જ્ઞાનની વાતો કરશો, ત્યારે તમારે માફી માંગવાની તૈયારી રાખવી પડશે. જેવી તમે કોઈને સલાહ આપી એટલે તમારું વાયુ બહેનું દુનિયાને કોઈ સલાહ આપવાની નહીં. આ દુનિયાને રામ નો સુધારે એક કૃષ્ણ નો સુધારે કે હું સુધારી શકું ખરો? દુનિયા કોઈ સુધારવાની કોશિશ નથી કરવી. આપણે ધંધો હા એ બધું કીધું. મુદ્દો શું છે? આજે હું કોઈ ડાયરા નથી બોલવું. આજે બોલવાનું છું પાકા ભાઈ, ગેરંટી સાથે. મને ગમતો સમાજ બેઠો છે. આ હકીકતમાં કહું છું, આ તમને રાજી કરવા નથી કહેતો. આ એક જગ્યા નહીં, ઘણી જગ્યાએ મેં બાપુ સમાજમાં પ્રોગ્રામ કર્યા છે તમારા. મેં બધાએ મને ખબર છે. કારણ કે તમારા અને અમારા કંઈક અદ્ભુત સંબંધ છે. દલિત સમાજ અને ચારણના અદ્ભુત સંબંધ છે. હું તમને દાખલો આપું, ખોટી વાત નથી. દિયાઈને સંધ્યા બેઠો છે, હું ખોટું નહીં બોલું. હજી તમે મોણી આજે આવો સાહેબ, અમારી આ નાગવેમાં હિમાલય હાથ ગાળવા માટે જાય બીજી બાપુ, અને દલિત સમાજની દીકરી લગ્ન કરીને હાલી આવે છે. અને કીધું કે જલ્દી હાલો માં, એક દલિત સમાજ દીકરી લગ્ન કરીને આવે છે, સગન થાય છે. દીકરીએ એમ કીધું કે હા મારા સગન થાય અને ભગવતી હિમાલય હાથ ગાળવા જાય તો મારે જીવાય ને ઈ ટાણે બે માણા એ નાગભાઈ હાલી નીકળે હિમાલય હાથ ગાળવા માટે. સાહેબ હજી પાણીના પાત્રમાં પેલા દલિત સમાજો પાડ્યો છે, એની પેલા નારી વધારે છે, પછી નાગભાઈ માને પહોંચે. સાહેબ આ છે જાનબે માની દેડી. તમે યાદ કરો, એક સમય એવો હતો કે તમે બહુ મોટો ત્યાગ કર્યો છે સમાજ. અદભુત ત્યાગ છે. મને ખબર છે ત્યાગ કોને કહેવાય કે તમે કોઈક તમને જબરજસ્તી બે દી ખાવા ન આપે